તો અમે લોકો આવી ગયા છીએ ભગીરથ ગાંઠિયા જામનગરવાળા, જે આવેલું છે ગોતાથી 1 કિલોમીટર અંદરની સાઈડ. લોકેશનની વાત કરું તો આ છે વેસ્ટર્ન પ્રાઇમ બિલ્ડિંગ, જ્યાં ફેમસ અમદાવાદના દાળ પકવાન, સાવનના દાળ પકવાન આવેલા છે. બસ એની સામે જ ક્રોસમાં છે ભગીરથ ગાંઠિયાવાળા જામનગરવાળા. ખાસિયત આમની એ છે કે એકદમ ત્યાં ચોખ્ખાઈ જોવા મળે છે. પછી વાત હોય તેમના તેલની કે એમની બનાવવાની રીતની, એકદમ ચોખ્ખાઈથી બનાવે છે. તો હવે અમારા માટે વણેલા ગાંઠિયાનો અમે ઓર્ડર આપી દીધો હતો, અને તમે એકવાર એનું તેલ જુઓ. અને આ છે જલેબી, જે બની રહી હતી ઘીમાં. તો તેલ અને ઘી જો એકદમ ચોખ્ખું હોય છે. અને ભાવની વાત કરું તો ગાંઠિયાના ભાવ છે 50 રૂપિયા. તો અને બીજું બધું ઘણું બધું પણ અવેલેબલ છે. બધી વસ્તુ આમાં લખેલી છે તે અવેલેબલ નથી. મેઇન તો અત્યારે ત્યાં ગાંઠિયા, ખમણ, થેપલા અને સૂકી ભાજી અવેલેબલ છે. તો અમારા માટે વણેલા ગાંઠિયા બનાવવાનું શરૂ કરી દીધું છે. મેઇન ખાસિયત તો અમને આ જ છે કે આપણે અત્યારે અમદાવાદમાં વાત કરીએ તો ગાંઠિયા રથ છે, ઇસ્કોન ગાંઠિયા છે. તેના કરતાં પણ ક્વોલિટી અને ક્લિનિંગ અને ચોખ્ખાઈ બધું સારું છે. અને ભાવ પણ તેના કરતાં અત્યારે ઓછા છે, કારણ કે અહીંયા ભાવ છે 50 રૂપિયાના 100 ગ્રામ, એટલે કે 500ના કિલો. અને બાકી આપણે વાત કરીએ ગાંઠિયા રથની તો ત્યાં 55 રૂપિયાના અત્યારે કિલો થઈ ગયા છે. 55 રૂપિયાના 100 ગ્રામ થઈ ગયા છે 550ના કિલો. અને ઇસ્કોન આપણે કર્ણાવતી ક્લબ પાસે જ્યાં છે ત્યાં તો અત્યારે 600ના કિલો ગાંઠિયા વેચે છે. એટલે તેના કરતાં સસ્તા અને પ્લસ તેના કરતાં સારા, કારણ કે સૌરાષ્ટ્રવાળા છે. તો હવે આપણા વણેલા ગાંઠિયા એકદમ ધીમા તાપે ચડવાનું તૈયાર થઈ ગયું છે અને બનાવી દીધા છે આપણા માટે વણેલા ગાંઠિયા. ભાઈનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે. અને સાથે હા, મસ્ત મસ્ત જલેબી પણ અત્યારે અવેલેબલ છે. તો આપણા માટે ગાંઠિયા બનાવી દીધા હતા. અને સાથે અમને આપેલ છે આપણને કઢી. તો મેં અત્યારે કઢી ભરી લીધેલ છે. પ્લસ એની સાથે આપણને આપેલ છે મરચાં, મસ્ત પાતળા પાતળા, તીખા જોતા હોય તો તીખા અને મોળા બંને ટાઈપના મરચાં પણ અવેલેબલ હતા. અને સાથે ગ્રીન ચટણી અને પપૈયાનો સંભારો પણ અવેલેબલ હતો. હવે જો આ પપૈયાનો જે સંભારો છે અથવા તો છીણ છે, તે પણ જે અત્યારે ગાંઠિયા રથ અને ઇસ્કોન ગાંઠિયાવાળા ખવડાવે છે એની કરતાં સારું હતું. અને જે આજે ગ્રીન ચટણી હતી તે પણ એના કરતાં સારી હતી. એટલે એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેવા જેવી છે. લોકેશનને મેં બધું જણાવી દીધેલું છે. તો એ પણ તમને કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર ફોલો ના કરતા હોય તો ફોલો કર્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારો વ્યૂ મને કોમેન્ટ કરીને જણાવો. જય હિન્દ, જય ભારત.